રામ રામ સીતારામ મજામાં બધાય ને આપણી જો હમણાં હતા લગ્નગાળામાં કે આજ જો આપણી ફ્રી થયા લગ્નગાળામાંથી અને હવે આપણી કામકાજમાં લે જવારમાં પાણી આજ આપણી જો જવારમાં ત્રીજું પાણી ચાલુ કીધું લગભગ આપણી 10 દી થયા હતા તેદું કાઢ્યું હતું પાણી અને પાછું અટાણે જ્યાં ત્રીજું પાણી વેર્યું એક આપણી ઉગાવામાં કાઢ્યું હતું પાછું બીજું કાઢ્યું 15 દી અને પાછું જો આ 10 દી અટાણે ત્રીજું પાણી હાલે અને આપણી જવાય છે ગઈ મોટી એટલે કણી કણી લગભગ અમુક આવે ગઈ અને કોઈ થોડીક નીચે રહી છે તો આપણી ઉડિયા દેવાનું હતું પણ જવાય બહુ મોટી છે ગઈ ને એટલે સાટવાનો મેળ ન આવ્યો પછી આપણી પાણી ભેગું જો અટાણે પીવડાવી જઈએ આપણી દોરે અને નળી ચાલુ કરી મૂકીએ ડ્રમમાં નાખીને એટલે પાણી ભેગું જાય અને આપણી આમાં દાણ કરી નાખ્યું ડબલામાં ઉડિયા ખાતરનું દાણા ભેગું પછી વીયું જાય આપણી આ જો 11 3 ડબલા જવા દઈએ ઉડિયાના એવી રીતનું મૂક્યું અટાણે 3 ક્યારામાં 9 ડબલા 9 8.5 9 ડબલા જેવું વીયું જાય તો આપણી જો જવા છે મોટી એટલે હું સાટોમાં કારણ કે ભૂંગળીમાં વીયું જાય એટલે પાંદડાને બહાર નાખે એટલે અટાણે જો પાણી ભેગું પીવરાવી જાય આપણે અને ખાસ આપણા વિડીયો પસંદ આવે તો બધા લાઈક કરજો આપણી જો એટલું નળીમાં જાય પાણી આપણે પાણી ભેગું ઉડિયા મૂકી દીધું છે વીયું જાય આપણી સાટું ન પડે ભેગું વીયું જાય પાણી ભેગું આમાં આપણે જો 9 ડબલા પલાવી દઈએ દાણ કરે ઓગળે જઈને તો ડ્રમ ખાલી થઈ જાય પછી એમાં ભરી દઈએ આપણે હે ઉડિયા ડબલ કલરનું હેવા એટલે થોડું લાલ બે આપણે પાણી નાખીએ એટલે પાણી થઈ જાય લાલ આપણે જો આખોથી લીધું પીવરાવવાનું અહીંયા પીવરાતા આપણે જ્યાં 2 પાણીમાં એવડી થઈ ગઈ તો કદાચ 2 જોઈએ કે વિඥાના તો આપણી પાકી જાય છે હવે જવારીમાં નરીવાઈ બહુ સારી છે આપણે જો આખું એચનું ખાતર પ્લોટિંગમાં જવારી વાવી દીધી આપણે થોડુંક પહેલાં પાણી વેરે તો થોડુંક પાણીવાળું વહીમાં તો લાગ્યું હતું કારણ કે થોડુંક લીલામાં રહ્યું હતું ને એટલે પારી બહુ નહોતી રહેતી પણ એવો વાંધો નહોતો આવતો અને થોડુંક લીલું ખાતર હતું ને એટલે પારી બરાબર જમા વાટવાળી નહોતી થયું માપી થઈ ગયું એવો હલકું મી જાય વાંધો નહોતો આવતો આપણું બધું પશુધન છે પશુપાલન આપણે જો બીજાને ઓઇલ કરવા બાંધી દીધા થોડાક તડકે બપોર પહેલાં તડકો આવે એટલે ને પછી બપોર પછી આપણે આકોર ફેરવા નાખીએ આ ગંગા આપણી ગમાણમાં સડે જ ઊભી હા ખાવું હોય તો એ ગમાણમાં સડે જાય હમણાં થોડીક માગ છે બીજા આપણી આકોરા બાંધ્યા ટીંકુ આખો થોડોક બપોર પહેલાં તડકો આવે પછી બપોર પછી હીરું આવે જાય આપણી થોડી ઠંડીની શરૂઆત થઈ ને એટલે આપણી કંઈક આકર આપણે બાંધવું જોઈએ આડું કારણ કે ટાઈટ લાગે ગાયોની બહુ ભીંસોની તો બહુ વાંધો ન આવે
તો એ લાગે તો ખરી બહુ ટાઈટ પડે એટલી એ આપણી જો શરૂઆત ટાઈટની થઈ ને એટલાથી અહીં નહીં આપણી આકર અડથાઈ કરી જવાની હે એટલી પવન ન આવે આપણું બધી પશુધન